કેમ છો દોસ્તો? આજે વિચાર થયો એક સુંદર વાત તમારી જોડે શેર કરું. મિત્રો, આપણી જોડે અથવા કોઈ અન્ય વ્યક્તિ જોડે કોઈ બીજી વ્યક્તિ જ્યારે મદદ માંગવા જાય છે ત્યારે 3 રીતે એ મદદ માંગવા જતી હોય છે, તમારી જોડે આવતી હોય છે. એક છે અભાવ, બીજો છે સ્વભાવ અને ત્રીજો છે પ્રભાવ. એ વ્યક્તિ જોડે એ વસ્તુનો અભાવ છે, એ વ્યવસ્થાનો અભાવ છે, એટલા માટે એ વ્યક્તિ તમારી જોડે મદદ માંગવા, તમારો સાથ માંગવા આવી છે. બીજો મુદ્દો છે સ્વભાવ. મિત્રો, તમારો સ્વભાવ સારો છે, તમે ગુણી છો, એટલા માટે એ વ્યક્તિ તમારી જોડે મદદ માંગવા આવી છે. એની જોડે એ વસ્તુનો અભાવ છે, પરંતુ તમારા સ્વભાવના કારણે એ વ્યક્તિ તમારી જોડે મદદ માંગવા આવી છે. તમે ગુણી છો, તમારો સ્વભાવ સારો છે, માટે તમારી જોડે મદદ માંગવા આવી છે કે આ વ્યક્તિને મળીશ તો મારું કામ થઈ જશે, મારું કાર્ય પૂરું થશે, મને જરૂરથી મદદ કરશે. અને ત્રીજો અને અતિ મહત્વનો ગુણ, કેમ વ્યક્તિ તમારી જોડે મદદ માંગવા આવે છે, તો એ છે તમારો પ્રભાવ. મિત્રો, ભગવાનનો આભાર માનજો કે તમને ભગવાને એટલા પ્રભાવશાળી બનાયા છે કે એ વ્યક્તિ તમારી જોડે મદદ માંગવા આવી રહી છે, એને ખબર છે આ વ્યક્તિને મળીશ તો મારું કામ થઈ જશે. તો મિત્રો, આ રીતે અભાવ, સ્વભાવ અને પ્રભાવથી તમારી જોડે આવનાર દરેક વ્યક્તિનો મદદ કરીએ, એ જ છે આપણી માનવતા. તો મિત્રો, વિચાર કેવો લાગ્યો એના માટે જરૂરથી કોમેન્ટ કરજો.